તો આજે કાલે જગન્નાથ ભગવાનની વાત હોય તો એક સાચી નાની હકીકત બનેલી વાત ના કહીએ ત્યાં સુધી આનંદ ના આવે. ઘણા વર્ષો પહેલાંની સાચી બની ગયેલી હકીકત, ઓથેન્ટિક, કોઈ હું કપોળકલ્પિત વાર્તા નહીં કહું, કારણ કે હું કાંઈ એવી લેખક કે કવિ છું નહીં કે મને વાર્તા બનાવતા આવડે. વર્ષો પહેલાં કલકત્તાથી એક શેઠ 1 લાખ રૂપિયાની બેગ લઈ થેલો ભરી અને જગન્નાથ ભગવાનની પાસે આવ્યા કે જ્યારે 4 પૈસાનું શેર દૂધ મળતું હતું. 4 પૈસા, પેલા કાણાવાળા પૈસા આવતા, 4 પૈસાનું શેર દૂધ મળતું હતું અને 4 આનાનું શેર ઘી મળતું હતું. કેવી સસ્તાઈ હશે! એ 1 લાખ રૂપિયા લઈને એટલા બધા પૈસાવાળા, એટલી બધી લક્ષ્મીની એમના ઉપર કૃપા. હવે અંદર આવ્યા. વર્ષો પહેલાં આટલી ગીર્દી નહોતી. તમે જુઓ, જેમ જેમ કળયુગ વધતો જાય છે ને એમ મંદિરોમાં ભીડ થતી જાય છે. ભૌતિક સુખ માટે બધા જ દોડે છે. એક જગ્યાએ વાંચ્યું હતું કે પૈસો મેળવવા આખી જિંદગી ખતમ કરી નાખે અને જ્યાં ભોગવવાનો વારો આવે ત્યારે શરીર ખલાસ થઈ જાય, દવામાં પૈસા જાય, કમાયેલા દવામાં નાખે. પણ યુવાની હોય ને ત્યારે ખબર નથી પડતી. આપણે ઓછા નહોતા, આપણે એ જ કર્યું છે. 1 મિનિટ આકાશ, તો થેલો લઈને હવે પૂજારીને પૂછ્યું શું સમય છે? ભોગ આવ્યો છે. તો ભોગમાં પૂછ્યું શું શું હોય? તો કે આવું હોય. તો આને મનમાં અભિમાન આવ્યો. એ કે 1 લાખ રૂપિયા લઈને આવ્યો, એવો ભારે ભારે ભોગ ધરાવો ને, જગન્નાથ ભગવાન કોઈ દી આરોગ્ય જ ન હોય. 56 ભોગનો આરોગનારો, તને આ દેવાવાળો, તું શું એને ભોગ ધરાવવાનો? પણ માણસને લક્ષ્મી આવે ને ત્યારે ઉડવા માંડે. મનમાં વિચાર આવ્યો એટલે એને પૂજારીને બોલાવ્યો. એ કે આ 1 લાખ રૂપિયાનો ભોગ આજે ધરવાનો. પૂજારી કે કાંઈ વાંધો નહીં, રોજ આમાંથી. એ કે એમ નહીં, આજે ને આજે 1 લાખ રૂપિયા. હવે 4 પૈસાનું શેર દૂધ મળતું હોય અને 4 આનાનું શેર ઘી મળતું હોય. હવે 1 લાખ રૂપિયામાં કેટલી સામગ્રી, અને આ જ દિવસે શક્ય જ નથી. અડધો કલાક બધાએ મનોમંથન કર્યું. પછી શેઠને કહ્યું કે શેઠ, એ કે નહીં, મેં કહી દીધું એટલે કહી દીધું. મારા 1 લાખ રૂપિયાની આજે સામગ્રી. હવે બપોરે અનુસર થયા, રાજભોગ સરાવીને થોડીક વાર ઝબકી લીધી. પૂજારી મેં નહોતા એણે. તો જગન્નાથ ભગવાનને પૂછ્યું. એ કે હવે આ તો જો 1 લાખ રૂપિયાનો અમે કેવી રીતે કરીએ? એ કે કાંઈ વાંધો નહીં, એમાં હું મૂંઝાવાનું. એને કહો 1 પાન ધરાવે 1 લાખ રૂપિયાનું. એ કે હે? એ કે હા. એ કે કાંઈક સમજાય એવું કહો ને મારવાલા. એ કે પાનનું બીડું હોય ને એમાં ચૂનો આવે, ચૂનો. એ ચૂનાની જગ્યાએ ગજમોતીને વાટી અને એનો ચૂનો બનાવો અને એનું પાનનું બીડું અને એ મને ધરાવો. એ કે પણ 1 લાખ. એ કે મેં કીધું એટલું કરો. શેઠને કીધું બહાર આવીને. એ કે 1 લાખ રૂપિયાનું તમારી વ્યવસ્થા. એ કે શું? એ કે આવી રીતે ગજમોતીનો ચૂનો બનાવો અને ઠાકોરજીને બીડું કરીને. શેઠ કે એ મળે ક્યાં? એ કે હાથીના ઓલામાં હોય સાચું મોતી, એમાં બધા હાથીમાં ન હોય. હવે ગોતો અને ધરો. શેઠ સમજી ગયા કે મારું અભિમાન ઉતારવા માટે, કારણ કે ચૂનો બનાવવો હોય તો આ ગજમોતી મારે ગોતવા ક્યાં?
બધા પોતાના છૂટેટ વૂટેટ કપડાં કાઢી સાવ નિષ્કંચન જેવા પહેરી ત્યાં બેસીને રડીને વિનંતી કરી, હું રાખ છું, હું રંચક છું, હું દીન છું, મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો. હું સમજી ગયો કે આપે કેમ ગજમૂતીનું કહ્યું. મારું સામર્થ્ય નથી. આવા મારા જેવા તો લાખવાળા, પણ લાખ દેવાવાળો તો તું ને મારા વાલા. ત્યારે સમજાઈ ગયું કે ભગવાન આગળ તમારું અભિમાન આજે નહીં, કાલે નહીં, ક્યારેય કામ આવતું નથી. હે ભગવાન, એ જોઈને મને હસવું આવે, હે ભગવાન, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તુજને બનાવે. આજે આ જ પરિસ્થિતિ છે. તો આ પ્રસંગ રથયાત્રા હોય અને જગન્નાથ ભગવાનનો ના કહીએ. હવે 12 વૈષ્ણવ આવ્યા જ થોડાક, એટલે આપણે એને મળી આવીએ. બિચારા બરોડાથી આખું ફેમિલી આવ્યું જ. હવે બાકીનો સત્સંગ પછી. બોલો વલ્લભાઈ શ્રી વલ્લભાઈ પુષ્ટિ માર્ગ કેવો સુંદર. આ તમે ક્યાંના છો એ નથી ખબર, તમારા બધા નામ મને નથી ખબર. તમે આવ્યા, ઘરમાંય બધા રાજી થયા. મારા ઠાકોરજી સિંહાસન પર કૂદે, હું રાજી થઈ બહાર આવી. તો મેં કીધું મારે 10 મિનિટનો બાકી છે, તો તમે બધા અંદર આવી ગયા. બેડરૂમ સુધી કોણ આવે ખબર છે? ઘરના હોઈએ. તો આપણે બધા લીલામાંથી જ છૂટા પડેલા હશું કે તમે ને મેં કોઈ દી જોયા નથી, નામ નથી ખબર. તમે દાહોદ રહ્યો, આ લોકો બરોડા રહીએ, અમે સૌરાષ્ટ્રના. પણ આ મોટી ઓળખાણ. આટલા બધા વૈષ્ણવ સાંજે આવે ને, કોઈના નામ મને ખબર ન હોય, કેટલાના મને યાદ રહે. અસારવા આટલા બધા મળવા. આજે મને આનંદ એ વાતનો થયો કે આવડી નાની દીકરી સત્સંગ સાંભળે છે, અને એ એમ કે આપણે ઈલાબાના ઘરે જવું છે. એટલે પુષ્ટિ માર્ગને તો ક્યારેય ઊની આંચ આવવાની નથી. હવે કાલે રથયાત્રા, એનું વિવરણ કર્યું. અમારે સત્સંગ લગભગ હવે ખાલી એક થોડું જ બાકી છે. કાલે દરેક મંદિરમાં ઠાકોરજી રથમાં બિરાજશે. જ્યાં બાળ સ્વરૂપ બિરાજે છે નવનીત પ્રિયાજી, બાલકૃષ્ણજી, એ ખાલી રેકડામાં એટલે રથમાં, એમાં ઘોડા નહીં હોય. કારણ કે યશોદામાને બીક લાગે. ઘોડાવાળા રથમાં મારા ઠાકોરજી બિરાજે અને ઘોડો ઉલડે કે પછી ગાંડો થાય, મારો લાલો પડી જાય ને. એટલે વાત્સલ્યની, મમતાની પરાકાષ્ઠા. એટલે બાલકૃષ્ણજી બિરાજતા હોય, નવનીત પ્રિયાજી બિરાજતા હોય, ત્યાં રેકડામાં છે, ત્યાં ઠાકોરજી રથમાં ઘોડા નહીં હોય. અને જ્યાં નિકુંજ નાયક મદન મોહનજી છે, ગોકુલચંદ્રમાજી છે, વિઠ્ઠલ, એ બધા કિશોર ભાવ મથુરાનાજી, તો ત્યાં બધાય રથમાં ઘોડામાં. અને કાલે પાછું વિશેષ છે કે આપણા વલ્લભે આસુર વ્યોમો લીલા કરી રથયાત્રાના દિવસે. એટલે શ્રીજી બાવા કાલે સફેદ વસ્ત્ર ધારણ કરે. શું કામ? આપણા વલ્લભ. બધા માટે, બીજા માટે વલ્લભે કરી, આપણા માટે નથી કરી. આપણા માટે તો છે અને છે જ. અને એની પ્રતિતિ આ કરાવે છે, આપણી ઓળખાણ વલ્લભ થકી છે. જો તમે વલ્લભના ના હોત, હું વલ્લભની ના હોત, તો હું તમને મારા ઘરમાં આવવા દઉં ખરી? બેડરૂમમાં બેસવા દઉં ખરી? તો આપણે બધા કોના છીએ? અમે વલ્લભના માનીતા રાજ, શ્રી કૃષ્ણ શરણ મમ. અમે વલ્લભના લાડીલા રાજ, શ્રી કૃષ્ણ શરણ. તો આ બધા એવા ભેગા થયા છે. હવે એક નાની વાત કરી અને સત્સંગને વિરામ આપીએ કે પ્રભુના તત્સુખનો વિચાર. એકવાર ગુસાઈજી બહાર બિરાજતા હતા અને મુખિયાજી આવીને કહ્યું, જે રાજ, ચૂનો ખલાસ છે, ચૂનો. હવે ઠાકોરજીને રાજભોગ આરોગ્યા પછી પાનના બીડા ના હોય ત્યાં સુધી બધું અધૂરું.
વલ્લભકુળના બાળકોય તમે જુઓ, એમના મુખારવિંદમાં પાનના બીડા હોય જ. તો હવે જો બહાર લેવા જાય તો અવેર થાય. ઠાકોરજીના તત્સુખનો વિચાર. હવે કે છે ગજમોતી. ગજમોતી એટલે બહુ જ મોંઘો મોતી. આટલા બધા હાથી હોય ને એમાં કોકમાં મોતી હોય. ગજ એટલે હાથી અને મોતી, એ મોતીની કોઈ કિંમત નહીં. તો એ મોતી ગુસાઈજી પાસે હતું વીટીમાં. કાઢીને કે અલે આ મોતી કાઢી આનો ચૂનો બનાવ અને બીડું બનાવ. ઠાકોરજીને અવેર ના થવી જોઈએ. ઓલા મુખિયાજી મૂંઝાઈ ગયા કે આ મોતીની કિંમત ખબર હતી કે કરોડ રૂપિયા દો તો આ મોતી મળે નહીં. અને જેરાજી કે આ ગજ મેં કીધું ને મારી આજ્ઞા છે. તો મોતીને વાટી રાખ્યો, ચૂનો બનાવ્યો અને એનું બીડું પ્રભુએ આરોગ્યો. રાત્રે ગુસાઈજી અનુસર કરવા સાંજે ગયા, ચરણ ચાપતા હતા. ગુસાઈજીને કે કાકાજી आज को बीड़ा को स्वाद तो मैंने कभी ऐसो नहीं चाख्यो जो आज तो આપના પ્રેમ અંદર ભરેલો હતો. એકવાર ગુસાઈજીએ કાળી કંચુકી બનાવડાવી શ્રીજી બાવા માટે. રામદાસ ભીતરિયાને કહ્યું કે ધરાવી દે શ્રીજી બાવાને. તો ધરાવી તો ટૂંકી પડી. બહાર આવીને મુખિયાજીએ કહ્યું હવે એ કે બરાબર કર, નથી પહેરાતી. ગુસાઈજી અંદર ગયા. હવે શ્રીંગાર કરે ને ત્યારે બારણા બંધ હોય, ટેરો હોય. તો ગુસાઈજીએ ધરાવી તો તરત આવી ગઈ. શ્રીજી બાવાને કે કાકાજી बनाई थी आपने, वस्त्र लाए थे आप, तो आपका हस्त का स्पर्श नहीं होता तब तक एक कंचुकी में कैसे धरता. तो रामदास से धरावी तो टूकी पड़ी, गुसाईजीए धरावी तो बराबर થઈ ગઈ. જો આવી તો ઘણી ઘણી લીલાઓ, ઘણી ઘણી વાતો. મારા કરોડો અબજો જન્મ ઓછા પડે ઠાકોરજીના ગુણાનુવાદ કરવા, પણ મને આનંદ એ વાતનો છે કે મને કાંઈ ભલે ન આવડે, જ્ઞાન નથી, પણ આવી બધી વાતો વાંચી હોય, સાંભળી હોય ને તમારા બધા પાસે પીરસું છું. તો તમે બધા આજે આવ્યા, હું ખૂબ રાજી થઈ. રોજ વર્ષ નવો આવે અને એ બધાની યારે હું વાતો કરું ત્યારે મારા ઠાકોરજી રાજી થાય કે દોષ પડ્યા હોય એ બધા નિવૃત્ત કેમ થઈ જાય. તમે બધા આવો, તમારા ચરણની રજ પડે, તમે કણકો લ્યો અને મારા ઠાકોરજી કે હવે માં તારા સવારના બધા દોષ માફ, એટલે કાલે પાછો મારે આનંદ કરવાનો. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास सूरजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ ગેરો. શ્રી સાધુ
દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ નકેરું. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.